આના અંદર એક ગ્રુપ લીડર નક્કી કરવામાં આવે છે અને એક ગ્રુપ લીડરને આપણે તાલીમ આપીએ છીએ અને એક ગ્રુપ લીડર બીજા ખેડૂત સભ્યોને તાલીમ આપે છે. સજીવ ખેતી આપણે જોઈએ છે કે દિવસે દિવસે ખેતીના અંદર જે રાસાયણિક ખાતરોનો ક્રેઝ વધતો જાય છે, કેમ કે ઉત્પાદન વધારે લેવા માટે વધારે રાસાયણિક ખાતર, વધારે દવા અને વધારે નિંદામણનાશક આ બધી વસ્તુ વધારે નાખવામાં આવે છે. પણ છેલ્લે આપણે જોઈએ છે કે જ્યારે વેચવાની વાત આવે છે, ભાવની વાત આવે છે, તો ભાવના અંદર એ વધારો આપણને મળતો નથી. તો આખી કોન્ટ્રાસ્ટ વસ્તુ છે. તો હવે પદ્ધતિ આપણે એવી કરવી છે કે ઓછો ખર્ચ થાય અને ભાવ વધારે મળે. તો એના માટે આ એક આપણો રસ્તો છે કે એ રસ્તા ઉપર આપણે જઈએ તો આપણને વધારે પ્રાઇસ મળી શકે, વત્તા જમીનની ક્વોલિટી દિવસે દિવસે સુધરતી જશે. આમાં હાલમાં આપણે જોઈએ છે કે જમીનના અંદર જે પાણી ઉતરવું જોઈએ એ પાણી ઉતરતું નથી, વત્તા ક્ષારનું પ્રમાણ વધારે છે. ક્ષાર ક્યાંથી આવે? ક્ષારનું કારણ છે વધારે પડતું ફર્ટિલાઇઝર. બરાબર, એકનો એક પાક આપણે વાવીએ છીએ એટલે એકના એક ન્યુટ્રિયન્ટ નીકળે છે, પણ આપણે આપીએ છીએ શું? ખાલી ડીએપી, યુરિયા, એનપીકે ફર્ટિલાઇઝર, પોટાશ. છેલ્લા 5 વર્ષમાં પોટાશનો પુષ્કળ ઉપયોગ થયો હશે બટાકાની ખેતીમાં. મેગ્નેશિયમ સલ્ફેટ, આપણને ખ્યાલ નથી કે આપણી જમીનના અંદર કેટલી ડેફિશિયન્સી છે મેગ્નેશિયમ સલ્ફેટ, પણ એગ્રોનોમિસ્ટો જે ભલામણ કરે છે એ પ્રકારે આપણે 4 થેલી મેગ્નેશિયમ સલ્ફેટ પણ આપેલું છે. બરાબર, એટલે આ બધું છોડને તો જોવે એટલું જ લેવાનું છે, છોડ વધારે લેવાનું નથી. અને દરેક જમીનનું પોતાનું ક્લાઇમેટ અલગ હોય છે. આજે સુરતભાઈના ખેતરમાં તમે ખાતર નાખો એનો રિસ્પોન્સ અલગ જોવા મળે, તમારા ખેતરમાં તમે ખાતર નાખો એનો રિસ્પોન્સ અલગ જોવા મળે. દરેક ખેતરનું પોતાનું વાતાવરણ અલગ છે. તે વાતાવરણ શું છે? કે વાતાવરણ એટલે કે જૈવિક બેક્ટેરિયલ જે અંદર જે બેક્ટેરિયા જમીનમાં હોવા જોઈએ એ બેક્ટેરિયાનું પ્રમાણ ક્યારે વધે? એ બેક્ટેરિયાનું પ્રમાણ જો એને કાર્બન એટલે શું કે આ સૂકો કચરો છે કે પછી ખાતર છે, આ બધું બેક્ટેરિયાને જીવવા માટેનો ખોરાક છે. બરાબર, કાર્બન મળે તો જ નાઇટ્રોજન રિલીઝ થઈ શકે અને જમીન ફળદ્રુપ બને, પોચી બને.